નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી ભરતી જાહેરાતની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયા છે। તો આ ભરતી છે સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક બ્રિગેડમાં ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો આપણે આ વિડીયોની અંદર આ જગ્યાઓ ઉપર અરજી કરવા માટેની ઉંમર, લાયકાત, અરજી કરવાની છેલ્લી તારીખ તેમજ આ જગ્યાઓ માટેની શારીરિક માપદંડો વગેરેની માહિતી અહીં વિસ્તૃત રીતના જોડવીએ। જાહેર નિવેદા સુરત ગ્રામ્ય જિલ્લાના ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકોની ભરતી પોલીસ અધિક્ષક શ્રી સુરત ગ્રામ્ય જિલ્લા વતી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરત ગ્રામ્યના સહયોગથી સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ટ્રાફિક સંચાલન માટે સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક બ્રિગેડમાં કુલ 100 પુરુષ મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવનાર છે। આ માનદ સેવા માટે નીચે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલા સરનામે નિયત ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે। મિત્રો, અહીં નિયત લાયકાત આપણને આપવામાં આવી છે તે જોઈએ તો ઉંમરની માહિતી મેળવીએ તો ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। મિત્રો, શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો ઉમેદવાર ધોરણ 9 પાસ ઓછામાં ઓછું કરેલું હોવું જોઈએ અથવા તેનાથી વધુ લાયકાત ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। વધારાની લાયકાતની વાત કરીએ તો એનસીસી, સીસ તથા રાજ્ય લેવલના રમતવીર અને કમ્પ્યુટરના જાણકાર સભ્યોને પ્રાથમિકતા આપવામાં આવશે। વિશેષ લાયકાતનું સર્ટિફિકેટ ઉમેદવારે અરજી ફોર્મ સાથે અહીં જોડવાનું રહેશે। શારીરિક ક્ષમતા કસોટીની માહિતી મેળવીએ તો પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ 1.62 સેન્ટીમીટર અને વજન 50 કિલોગ્રામ હોવું જોઈએ। અહીં પુરુષ ઉમેદવારોએ દોડ 4 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે, જ્યારે મહિલા ઉમેદવારો માટેની ઊંચાઈ 1.50 સેન્ટીમીટર હોવી જોઈએ અને વજન 40 કિલોગ્રામ હોવું જોઈએ। અહીં મહિલા ઉમેદવારોએ શારીરિક કસોટીમાં દોડ 400 મીટર 3 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે। મિત્રો, શારીરિક કસોટી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગલુડી કેમ્પ ખાતે લેવામાં આવશે, જેની તારીખ સમય પછીથી જાણ કરવામાં આવશે તથા શારીરિક કસોટી પાસ થયેલ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે તારીખ અને સમય અને સ્થળ પછીથી જાણ કરવામાં આવશે। માનદ સેવક માટે ફક્ત સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં રહેતા અરજદારો અરજી કરી શકશે। અન્ય વિગતો અરજી ફોર્મમાંથી મેળવી લેવાની રહેશે। ઉમેદવારોએ અરજીપત્રક સાથે તમામ દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલ જમા કરાવવાની રહેશે। ફિઝિકલ ટેસ્ટમાં હાજર થતી વખતે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ સાથે લાવવાનું રહેશે, તે જ ઉમેદવાર ફિઝિકલ ટેસ્ટ આપી શકશે। અરજી ફોર્મ પાછળથી પસંદગી પ્રક્રિયાને સમજ કરેલ છે તેમાં જણાવેલ તમામ શરતોનું પાલન થતું હોવું જરૂરી છે, અન્યથા અરજી રદ કરી દેવામાં આવશે। માનદ સેવા સ્વીકારવા બાબતે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટનો નિર્ણય આખરી ગણાશે। અરજી ફોર્મ મેળવવા તથા મોકલવાનું સ્થળ સુરત ગ્રામ્ય જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાંથી તમને અહીં અરજી ફોર્મ મળી રહેશે। મિત્રો, અહીં અરજી ફોર્મ મેળવવાની તારીખ છે 15/8/2026 થી તારીખ 22/8/2026 દરમિયાન। સમય સવારે 10:30 કલાકેથી સાંજે 6 કલાક સુધીમાં તમે સુરત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાંથી આ અરજી ફોર્મ મેળવી શકો છો। અરજી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખની વાત કરીએ તો તારીખ 24/8/2026 સુધીમાં તમારે અહીં અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। તો મિત્રો, આ હતી સુરત ગ્રામ્ય જિલ્લાના ટ્રાફિક બ્રિગેડમાં ભરતી કરવા માટેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેના માટેની વિસ્તૃત માહિતી આપતો વિડીયો જો તમે અહીં આપવામાં આવેલા વિસ્તારમાં રહેતા હોય તો જરૂરથી આપવામાં આવેલા સમય મર્યાદામાં તમારે અરજી કરી દેવાની રહેશે। જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।